વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ શીખવાના છીએ. તો ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ ભૂતકાળ. તો ચાલુ ભૂતકાળના અહીંયા ઉદાહરણ આપેલા છે કે ચાલુ ભૂતકાળ કઈ રીતે બને છે. તો પહેલું વાક્ય જોઈએ. ઉદાહરણમાં છે મેઘા ડ્રોવ્સ અ પિક્ચર. મેઘા એક ચિત્ર દોરે છે. તો સાદો વર્તમાન કાળ છે. મેઘા ડ્રુ અ પિક્ચર. મેઘાએ એક ચિત્ર દોર્યું. સાદો ભૂતકાળ છે. મેઘા ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર. મેઘા એક ચિત્ર દોરી રહી છે. ચાલુ વર્તમાન કાળ છે. મેઘા વોઝ ડ્રોઈંગ અ પિક્ચર. તો મેઘા એક ચિત્ર દોરી રહી હતી. તો ચાલુ ભૂતકાળ છે. ભૂતકાળમાં અમુક સમય અમુક ક્રિયા ચાલી રહી હતી તે દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. તો એની વાક્ય રચના શું છે? તો વાક્ય રચનામાં કરતા પહેલા આવે વત્તા વોઝ અને વેરના ટુ બીના રૂપો વોઝ વેરમાંથી એક રૂપ આવે. પછી વત્તા વર્તમાન કૃદંત આઈએનજી વાળું. નેહા વોઝ ઈટિંગ. નેહા ખાઈ રહી હતી. તો પણ આ ચાલુ ભૂતકાળ છે. વી વર ડાન્સિંગ. અમે નાચી રહ્યા હતા. એ પણ ચાલુ ભૂતકાળનું વાક્ય છે. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં પ્રશ્નો અને ઉત્તરો. તો પહેલું છે હુ વોઝ રનિંગ. કોણ દોડી રહ્યું હતું? તો કેતન વોઝ રનિંગ. કેતન દોડી રહ્યો હતો. ધ બોયઝ વર રનિંગ. છોકરાઓ દોડી રહ્યા હતા. તો આપણે હુ થી પૂછેલા પ્રશ્નના ઘણા બધા જવાબ આપી શકીએ. બરાબર છે. પછી વોટ. તો વસ્તુ કે કર્મ જાણવા માટે વોટ થી પ્રશ્ન પૂછાય છે. પ્રવૃત્તિ જાણવા માટે પણ વોટ થી પ્રશ્ન પૂછાય. તો વોટ વર ધ ગર્લ્સ ડ્રોઈંગ. છોકરીઓ શું દોરી રહી હતી? ધ ગર્લ્સ વર ડ્રોઈંગ રંગોલી. છોકરીઓ રંગોળી દોરી રહી હતી. પછીનું વાક્ય છે ત્રીજું વેર વોઝ ગીતા સિટિંગ. ગીતા ક્યાં બેઠી હતી? તો ગીતા વોઝ સિટિંગ ઓન અ ચેર. ગીતા એક ખુરશી પર બેઠી હતી. હવે ચોથું વાક્ય છે એ વેન થી પૂછાય. વેન સમય જાણવા માટે કે ઘટનાનો સમય જાણવા માટે વપરાતું શબ્દ છે. પ્રશ્નાર્થ શબ્દ છે. તો વેન વોઝ વિશાલ સ્ટડિંગ. વિશાલ ક્યારે અભ્યાસ કરી રહ્યો હતો? તો વિશાલ વોઝ સ્ટડિંગ એટ નાઇટ. વિશાલ રાત્રે અભ્યાસ કરી રહ્યો હતો. તો અહીંયા એટ નાઇટ એ રાત્રિનો સમય બતાવે છે એટલે આપણે વેન થી પ્રશ્ન પૂછ્યો છે. વિચ ગેમ વર ધે પ્લેઇંગ. તેઓ કઈ રમત રમી રહ્યા છે? બરાબર. તો અહીંયા રમત વિશે જાણવા માટે વિચ થી પ્રશ્ન પૂછાયો છે. વિચ એટલે કઈ. તો they were playing tennis. તેઓ ટેનિસ રમી રહ્યા હતા. How many students were talking? તો કેટલા વિદ્યાર્થીઓ વાતો કરી રહ્યા હતા? તો આપણે જાણીએ છીએ કે હાઉ મેની થી જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે અંક જાણવા માટે પ્રશ્ન પૂછાય છે. તો અહીંયા લખેલું છે ઓલ ધ સ્ટુડન્ટ્સ વર ટોકિંગ. પછી હાઉ મેની બોયઝ વર શાઉટિંગ. બરાબર. કેટલા છોકરાઓ બૂમો પાડી રહ્યા હતા? તો વન બોય વોઝ શાઉટિંગ. એક છોકરો બૂમ પાડી રહ્યો હતો. સાતમું હાઉ મચ ટી વોઝ શી મેકિંગ. તે કેટલી ચા બનાવી રહી હતી? તો શી વોઝ મેકિંગ 2 કપ્સ ઓફ ટી. તે 2 કપ ચા બનાવી રહી હતી. હવે પ્રશ્નાર્થ વાક્યો અને એના યસ નો માં ઉત્તર કઈ રીતે આપવા એના ઉદાહરણ આપેલા છે. તો વિક્રમ વોઝ રનિંગ ફાસ્ટ. વિક્રમ ઝડપથી દોડી રહ્યો હતો. તો વોઝ વિક્રમ રનિંગ ફાસ્ટ. શું વિક્રમ ઝડપથી દોડી રહ્યો હતો? અહીંયા વોઝ આગળ મૂકી અને વિક્રમને પાછળ મૂકી પ્રશ્ન બનાવેલો છે. તો યસ હી વોઝ. અને બીજો નકારમાં જવાબ છે નો હી વોઝન્ટ. ના તે નહોતો દોડી રહ્યો. તો બીજું છે વી વર મેકિંગ ટોયસ. તો અમે રમકડા બનાવી રહ્યા હતા. વેરને આગળ લાવો, વીને પાછળ લઈ જાઓ. વેર વી મેકિંગ ટોયસ. તો પ્રશ્નાર્થ વાક્ય બન્યું કે શું અમે રમકડા બનાવી રહ્યા હતા? તો યસ વી વર. હા અમે બનાવી રહ્યા હતા. નો વી વર નોટ. તો ના અમે બનાવી રહ્યા ન હતા. ત્રીજું છે ધ ડોગ વોઝ બાર્કિંગ. કૂતરો ભસી રહ્યો હતો. તો વોઝ ધ ડોગ બાર્કિંગ એ પ્રશ્ન વાક્ય છે. શું કૂતરો ભસી રહ્યો હતો? યસ ઇટ વોઝ. નો ઇટ વોઝન્ટ. ના તે ભસી રહ્યો ન હતો.
હવે આપણે એક્સરસાઇઝ તરફ જઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ફોર્મ્સ ઓફ ધ વર્બ્સ ઇન ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આપેલા ક્રિયાપદોના ચાલુ ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. તો ધે વર ઇટિંગ સ્નેક્સ. તો ઈટનું શું થઈ ગયું છે? વર ઇટિંગ. વર ટુ બીનું રૂપ છે જે ધે સાથે જ આવે છે, અને સ્નેક્સ એટલે નાસ્તો. તો શું તેઓ નાસ્તો ખાઈ રહ્યા હતા. વોઝ ઉમા ક્રાઇંગ. શું ઉમા રડી રહી હતી? તો અહીંયા જો વોઝ ઉમા સાથે વોઝ વપરાય, કારણ કે ઉમા ત્રીજો પુરુષ એકવચન છે, અને ક્રાય ક્રિયાપદનું વર્તમાન કૃદંત થાય ક્રાઇંગ. તો પહેલું વાક્ય આવે આપણે ખાલી જગ્યા દેવ એન્ડ પ્રેમ ખાલી જગ્યા. તો અહીંયા ફાઇટ લખ્યું છે, તો વર દેવ એન્ડ પ્રેમ ફાઇટિંગ. તો શું દેવ અને પ્રેમ ઝઘડી રહ્યા હતા? પછી બીજું વાક્ય છે આઈ ખાલી જગ્યા ધ ડોર. તો શટ લખેલું છે, તો આઈ વોઝ શટિંગ ધ ડોર. હું દરવાજો બંધ કરી રહ્યો હતો. ત્રીજું યુ વર રિસાઇટિંગ યુ ખાલી જગ્યા અ પોએમ. રિસાઇટ લખેલું છે, તો યુની સાથે ટુ બીનું રૂપ વર આવશે, અને રિસાઇટિંગ વર્તમાન કૃદંત છે એ પણ આવશે. તો યુ વર રિસાઇટિંગ અ પોએમ. તમે કવિતા બોલી રહ્યા હતા. હેતલ્સ હાર્ટ. હેતલ્સ હાર્ટ ખાલી જગ્યા ફાસ્ટ. તો થ્રોબ લખેલું છે, તો હેતલ્સ હાર્ટ વોઝ થ્રોબિંગ ફાસ્ટ. તો હેતલનું હૃદય ઝડપથી ધડકી રહ્યું હતું. પાંચમું વર ધ ફાર્મર્સ ખાલી જગ્યા ધ ફાર્મર્સ ખાલી જગ્યા ફ્રૂટ્સ. તો સેલ ક્રિયાપદ આપેલું છે. તો ટુ બી ના રૂપ વેર થી પ્રશ્ન પૂછાય. વેર ધ ફાર્મર્સ સેલિંગ એ વર્તમાન કૃદંત છે ફ્રૂટ્સ. તો શું ખેડૂતો ફળો વેચી રહ્યા હતા? છઠ્ઠું ધ ડોગ ખાલી જગ્યા લાઉડલી. તો બાર્ક લખ્યું છે, બાર્ક એટલે પશુ. તો ક્રિયાપદનું વર્તમાન કૃદંત લેવાનું છે ધ ડોગ. ત્રીજો પુરુષ એકવચન છે એટલે ટુ બી નું રૂપ વોઝ આવશે. ધ ડોગ વોઝ બાર્કિંગ લાઉડલી. તો કૂતરો એ મોટેથી ભસી રહ્યો હતો. સાતમું વાક્ય છે ધ કિંગ ખાલી જગ્યા એટ ધ જોકર. તો લાફ ક્રિયાપદ આપેલું છે, તેનું વર્તમાન કૃદંત લખવાનું છે ટુ બી ના રૂપ સાથે. ધ કિંગ ત્રીજો પુરુષ એકવચન છે એટલે વોઝ આવશે. ધ કિંગ વોઝ લાફિંગ એટ ધ જોકર. રાજા જોકર તરફ હસી રહ્યો હતો. આઠમું છે તે ખાલી જગ્યા કાઇટ્સ. તો ફ્લાય ક્રિયાપદ આપેલું છે, તેનું વર્તમાન કૃદંત લેવાનું છે. તે વર ફ્લાઇંગ કાઇટ્સ. તો તેઓ પતંગો ઉડાડી રહ્યા હતા. નવમું છે ધ ગેસ્ટ ખાલી જગ્યા ધેર હેન્ડ્સ. તો ક્લેપ ક્રિયાપદ આપેલું છે, જેનું વર્તમાન કૃદંત લેવાનું છે, અને ટુ બી નું રૂપ ગેસ્ટ બહુવચન છે તો વેર આવશે ટુ બી નું રૂપ. તો ધ ગેસ્ટ વર ક્લેપિંગ ધેર હેન્ડ્સ. તો મહેમાનો એ પોતાના હાથથી તાળી પાડી રહ્યા હતા. દસમું એ પ્રશ્ન છે ખાલી જગ્યા ધ કેટ ખાલી જગ્યા આફ્ટર ધ રેટ. તો રન આપેલું છે, તો ખાલી જગ્યા વોઝ ધ કેટ રનિંગ આફ્ટર ધ રેટ. તો શું બિલાડી ઉંદર પાછળ દોડી રહી હતી. પછી 11મું છે દલુસ ની ખાલી જગ્યા. તો બ્લીડ ક્રિયાપદ આપી છે. બ્લીડ એટલે લોહી વહેવું. તો દલુસ ની વોઝ બ્લીડિંગ. તો દલુની ઘૂંટીમાંથી એડીમાંથી લોહી વહી રહ્યું હતું. મિસ્ટર દેસાઈ ખાલી જગ્યા હોમ. તો ગો ક્રિયાપદ આપેલું છે. તો મિસ્ટર દેસાઈ વોઝ ગોઈંગ હોમ. મિસ્ટર દેસાઈ એ ઘરે જઈ રહ્યા હતા. હવે વોઝ થી પ્રશ્ન પૂછવાનો છે. 13મું વાક્ય આવે આપણે. 13મા વાક્યમાં ખાલી જગ્યા ધ
સન ખાલી જગ્યા શાઇનિંગ લખેલું છે, તો વોઝ સન એ એક વચન છે, ત્રીજો પુરુષ, એટલે વોઝ થી પ્રશ્ન પૂછાય. વોઝ ધ સન શાઇનિંગ? શું સૂર્ય ચમકી રહ્યો હતો? 14મું, વોઝ દીપક ખાલી જગ્યા દીપક ખાલી જગ્યા અ લેટર. તો રીડ ક્રિયાપદ આપેલું છે. વોઝ દીપક રીડિંગ અ લેટર? શું દીપક એ એક પત્ર વાંચી રહ્યો હતો? તો અહીંયા છે 15મું વાક્ય, ધ ટીચર ખાલી જગ્યા ઓન ધ બ્લેકબોર્ડ. તો રાઇટ ક્રિયાપદ આપેલું છે. ટીચર ધ ટીચર એ ત્રીજો પુરુષ એક વચન છે, એટલે એની સાથે વોઝ આવશે. અને રાઇટ ક્રિયાપદનું ભૂત કૃદંત વર્તમાન કૃદંત થશે રાઇટિંગ. તો ધ ટીચર વોઝ રાઇટિંગ ઓન ધ બ્લેકબોર્ડ. તો શિક્ષક એ કાળા પાટિયા પર લખી રહ્યા હતા. હવે અહીંયા આપણે પૂરું કરીએ છીએ આપણું, અને આગળનું આપણે બીજા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. અને તમે તમારું લેસન હોમવર્ક કરતા રહેજો. આજે જે શીખ્યા એ લખીને તમારી નોટબુકમાં પૂરું કરી દેજો ઘરકામ. આભાર.